दीदी आपको कैसा लगा टैटू? बहुत मस्त। अच्छा मैंने लगा? इमेज दिया था उसके हिसाब से तो बहुत ही अच्छा बनाया। આપણે સ્ટુડિયો પહોંચી ગયા છીએ ને જોઈ શકો છો આ છે આપણો સ્ટુડિયો, આ છે મછલી. આમાં ખબર નહીં કોનું નામ ડોરી છે, એકાદી તો છે બરાબર. આ છે આપણે તો આજે ટેટુ રિમૂવ માટે ભાઈ આવવાના છે. 2 અપોઇન્ટમેન્ટ છે, એક નાનું ટેટુ છે ને એક મોટું ટેટુ છે, બેયને રિમૂવ કરવાનું છે. તો જય હિન્દ, જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આજની શરૂઆત આપણે સ્ટુડિયોમાંથી કરીએ છીએ. તો આ ભાઈ આવી ગયા છે. ભાઈ ક્યાંથી આવ્યા તમે? સાપેડાથી. આ ભાઈ સાપેડાથી આવી ગયા છે. તમે બધા સાપેડાથી? તમે તો એક આ ભાઈનું ટેટુ રિમૂવ કરવાનું છે, પણ ભાઈને ફેસ ના પાડી બરાબર ને, એટલે ફેસ નહીં લઈએ આપણી ભાઈનું, તો ટેટુ રિમૂવ કરવાનું છે. તો ચશ્મા પહેરીને આપણે સેટ થઈ ગયા છે અને મશીન થઈ ગયું છે ચાલુ, એટલે હવે રિમૂવ કરવાનું ચાલુ કરી દઈએ. તો આ બાજુ રાખી દઉં. તમારા ફ્રેન્ડ હોય સામે એના ફ્રેન્ડ હોય તકલીફ પડે. તો ભાઈનું એમ કેવું છે કે મને કાંઈ વાંધો નથી, પણ જેનું ટેટુ રિમૂવ કરાવે છે ને એ લોકોને તકલીફ પડશે, એટલે ભાઈ પોતાનું ફેસ બતાવવાની ના પાડે છે. એટલે આપણે એમનું ફેસ પણ નહીં બતાવીએ અને ટેટુ શું છે એ પણ નહીં બતાવીએ. A few moments later. તો પહેલી અપોઇન્ટમેન્ટ ક્લિયર થઈ ગઈ છે. હવે ભાઈનું બીજી અપોઇન્ટમેન્ટ આવી ગઈ છે. હવે આમાં આખો હાથમાં ટેટુ ભાઈએ કરાવ્યું હતું, બતાડવાની ના પાડે છે. એટલે ફરતો આખો હાથ એમને બેલ્ટ કરાવ્યું હતું, મેળામાં કરાવ્યું હતું ને, મેળામાં આખું બેલ્ટ કરાવ્યું હતું, હવે રિમૂવ કરાવે છે. તો બસ હવે આ એપોઇન્ટમેન્ટ ક્લિયર કરી લો. તો 2 ટેટુ રિમૂવ થઈ ગયા છે ને આપણે બસ હવે ફ્રી થઈને બેઠા છીએ. પોડકાસ્ટ લગાવ્યા છે, શાહિદ કપૂરનું પોડકાસ્ટ જોઉં છું અત્યારે. 2ના રિમૂવ થઈ ગયા, એટલે બસ થોડી વારમાં હવે જમવા બેસીએ આપણે. બન્યા રહો આગળ. આજે તો એકલો જ છું સ્ટુડિયો ઉપર, એટલે હવે વધારે તો શું કરી શકું, વધારે તો કંઈ થશે નહીં, પણ જેટલું બનશે એટલું કવર કરવાની કોશિશ કરશું. જેટલું જો વધારે લાંબુ તો આપણે વિડીયો નથી બનાવો, પણ જેટલું બને એટલું ટ્રાય કરશી આપણે બનાવવાનું. એમ કે કારણ કે અમુક પબ્લિક આવે છે, એ લોકો ના પાડતા હોય અમારા ફેસ ના લેતા કરીને છે થોડુંક કે, તો જોઈએ મને જોતા રહ્યો, બીજું શું ત્યાં સુધી. તો એવું છે, તારી જેવી ઈચ્છા. પછી અત્યારે તું વ્લોગમાં આવસ તો બોલસી બધું વ્લોગમાં આવે. કાલે સમજી લે, રાતે જોઈ લેજે તું તારો અવાજ કેવો આવે. બરાબર, ઈ તો ઠીક છે જે કે, હા પણ હવે હું એમ કહેતો હતો કે મારો વિચાર ઈ જ છે કે મારા અકાઉન્ટ છે ને હું 51,000 સબસ્ક્રાઇબર વાળા એમાં જ નાખું. કેટલા સબસ્ક્રાઇબર હતા તારા યુટ્યુબમાં? 51,000. 51,000. ઓહો, ઘણા કહેવાય. કોને શીખવાડ્યું આવું બધું તને યુટ્યુબનું? ઈ હતો ફ્રેન્ડ છે મારો. નામ નહીં કહું, મને વિવાદ થઈ જાય. કે તો ખરો, કોને શીખવાડ્યું તને આવડું બધું? ખબર નથી, છે ભાઈ બધું. પછી તને મળતો ભાઈ. અરે વ્લોગ નથી બનાવતો, વિડીયો નથી બનાવતો, ખાલી એમ જ પૂછું તો સાચે એમ તારી રીતે કર્યું? એક છે ભાઈ બંધ, એક છે. કોણ હે? એક છે લાલુ કરીને. લાલુ કરીને. ઓકે, રોમી પાઠક નહીં ને? ના લાલુ. અચ્છા રોમી માટે શું હતો, ટેટુ આર્ટિસ્ટ છે. અચ્છા એ એવું. હતો લાલુ હતો જે કાઈ ના કરતો. પછી આવડી 51,000 સબસ્ક્રાઇબર વાળી ચેનલ ડિલીટ મારી દઈશ મને તું? ઈ વસ્તુનો અફસોસ થઈ ગયો યાર કે મારો જે ભાઈબંધ લાલુ હતો એના સબસ્ક્રાઇબર ન આવ્યા. આઈ એવું જોઈએ. આ બીજાની મદદ કરવા વાળા પોતે પાછળ જ હોય. હા, ઈ જ વસ્તુ હોય ને. આપણને શું માણસ આગળ વધવા માંગે જ નહીં તો શું કરવાનું કે? અરે એવું નથી ભાઈ, આગળ ઘણું વધવાની કોશિશ કરે, પણ આપણા વધે ને, સોરી શું કહેવાય, આપણા વારી વાત આવે, આપણા આગળ વધે ને એમાં અમે રાજી છીએ ભાઈ. તો રાતના 10 વાગ્યા છે અને આ લાસ્ટ અપોઇન્ટમેન્ટ ક્લિયર કરી છે આપણે. તો લાસ્ટ અપોઇન્ટમેન્ટ હતી આપણી ફેધર અને છે ब्रेसलेट टैटू 3D में। तो दीदी आपको कैसा लगा टैटू? बहुत मस्त। अच्छा मैंने लगा? इमेज दिया था उसके हिसाब से तो बहुत ही अच्छा बनाया इन्होंने। ओके आंटी आपको कैसा लगा? मुझे भी बहुत बेटर लगा आपका टैटू। अच्छा जैसा मतलब आपने सोचा था वैसा? हाँ, जैसा उससे भी मैंने अच्छा सोचा है। था, उससे अच्छा। भी अच्छा है। ओके थैंक यू।
10:30 વાગી ગયા. હવે ફ્રી થયો છું. આ સેટઅપ બગડેલો પડ્યો બધો. સેટઅપ બેટઅપ બધો કરવું પડશે હવે. હજી એકવાર માછલીને આપણે નાખી દેસી ખાવાનું. ક્યાં ગયું ખાવાનું? ક્યાં ગયું? અચ્છા યાર, હા પડ્યું. તો જોઈ શકો છો મિત્રો, આજનો દિવસ કેવો લાગ્યો તમને મને જણાવજો ખાસ તો કમેન્ટમાં. જે હોય એ બરાબર હિસાબ લખી નાખ્યો છે આપણે. હવે બસ સેટઅપ શીખીને ભાગીએ ઘરે. ઘરેથી ફોન આવી ગયો છે. જો માછલી ખાશે આપણે. ક્યાં ગઈ? અરે ખાઈ લે. તો વાગ્યા છે 10:30. હિસાબ આજે આપણે લખી નાખ્યો છે, આજનો હિસાબ. અને આ સેટઅપ જે આપણે ટેટુ બનાવ્યા એનો સેટઅપ બગડ્યો છે. સેટઅપ આજે કરવો પડશે. અને આપણે કમેન્ટ કરજો આજનો વ્લોગ કેવો લાગ્યો. अच्छा જે સારો લાગ્યો હોય તો પ્લીઝ ઠીક કમેન્ટ હે. કરજો, સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને ठीक है અને શેર કરી દેજો. ઠીક અને હે, આવા સમજ નવા ગયા. વ્લોગ જોવા માટે તૈયાર રહેજો.